નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું હેતવી। વાત કરીએ અગત્યના સમાચારો પર તો કેરળના કોઝિકોડ એરપોર્ટ ઉપર શુક્રવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ। દુબઈથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ સમયે ફસડાઈ ગયું। આ ફ્લાઇટમાં ક્રૂ સહિત 191 મુસાફરો સવાર હતા। કોરોના મહામારીના લીધે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલા વંદે માતરમ ભારત મિશનના આ પ્લેન અહીંયા આવ્યું હતું। આ દુર્ઘટનામાં એક પાયલટનું મૃત્યુ થયું છે। प्राथमिक रिपोर्ट अनुसार दुबई कोझिकोड फ्लाइट X1344 बोइंग 737 विमान હતું। સાંજના 7:14 તે એરપોર્ટ ઉપર લેન્ડ થઈ રહ્યું હતું। તે દરમિયાન રનવે પરથી તે લપસ્યું। આ ઘટનાના પગલે 24 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર એરપોર્ટ પર પહોંચી ગયા। કેરળ પોલીસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 35 જેટલા લોકો અત્યારે અલગ અલગ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। બાકીના લોકોની શોધખોળ ચાલુ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી સાથે ઘટના અંગે વાતચીત કરી હતી તો બીજી તરફ ગૃહપ્રધાન અમિત શાહે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મદદની ખાતરી આપી છે। તો રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1074 નવા કેસ નોંધાયા છે। આ સાથે જ રાજ્યમાં કુલ 68,885 કેસ થયા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 22 દર્દીઓના મોત થયા છે। આ સાથે જ મોતનો કુલ આંક 2,606 પર પહોંચ્યો છે, જ્યારે 1,370 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે। આમ અત્યાર સુધીમાં 51,692 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 153 કેસ નોંધાયા છે, જ્યારે સુરત શહેરમાં 231 કેસ નોંધાયા છે। સુરત ટીઆરબી જવાનનો દાદાગીરીનો આ વિડીયો સામે આવ્યો છે। ટીઆરબી જવાનો દ્વારા એક યુવાનને ટ્રાફિકના નિયમ હેઠળ અટકાવી તેની પાસે રૂપિયાની માંગણી કરતો વિડીયો વાયરલ થયો છે। ત્યારે યુવાને રૂપિયા આપવાની ના પાડતા આ જવાનો દ્વારા તેની ગાડી બળજબરીથી લઈ જવામાં આવી। જોકે આ જવાનોની દાદાગીરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદ શહેરના ધોળકાના વાસણા કેલિયા ગામે એક જ પરિવારના 3 મહિલાઓની હત્યા કરવામાં આવી હતી। ત્યારે પાડોશી અંગત અદાવતમાં દાદી, પૌત્રી અને પુત્રવધૂની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી હતી। સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે ઈડીએ રિયા ચક્રવર્તીની પૂછપરછ ગઈકાલે હાથ ધરી હતી। રિયા ચક્રવર્તીની 8.5 કલાકે પૂછપરછ થયા બાદ સુશાંતના પિતાએ રિયાને ખાસ કરીને એફઆઈઆર રિયા વિરુદ્ધ નોંધવાની વાત કરી હતી। રૂપિયાની લેતી દેતી મામલે રિયા પર એફઆઈઆર કરવાની વાત સુશાંત સિંહના પિતાએ કરી હતી।
તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને 4 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે રાજ્યમાં સળંગ 4 વર્ષ શાસન કરનારા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી ગુજરાતના 5મા મુખ્યમંત્રી બન્યા છે, જેને જોતા તેઓની સરકારની આ મોટી સિદ્ધિ ગણી શકાય. સતત 4 વર્ષ પૂર્ણ કરનાર 5મા મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2017માં પાતળી બહુમતી સાથે સરકાર રચાઈ હતી. મહામારીમાં સામાન્ય જનજીવન કરવાનો રહ્યો સરકારનો પ્રયાસ. રૂપાણી સરકારે લીધા નિર્ણયો. ખાનગી શાળાઓ માટે ફી નિયમન કાયદો, દારૂબંધીનો કડક કાયદો અને અમલીકરણ, ગૌહત્યા વિરોધી કાયદો બનાવ્યો કડક, ગુજરાતની 100 ચેકપોસ્ટ નાબૂદ કરી. ગુજરાતના રાજકારણે જોવામાં આવે તો પ્રથમ મુખ્યમંત્રીથી આજ સુધી અનેક વખત રાજકીય બળવા થઈ ચૂક્યા છે. સરકારો ગબડાવતા રહ્યા છે, ત્યારે સ્થિર શાસન તો બહુ ઓછો સમય રહ્યું છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારે 4 વર્ષ પૂરા કરીને સિદ્ધિ હાંસલ કરી છે. જો જોવામાં આવે તો વર્ષ 2017ની ચૂંટણીમાં 99 બેઠક સાથે સરકાર બની હતી. પાતળી બહુમતી સાથે સતત 6ઠ્ઠી સરકાર બની છે. ત્યારે રૂપાણી સરકારનો મહામારીમાં અનલોક દરમિયાન સામાન્ય જનજીવન કરવાનો પ્રયાસ રહ્યો છે. આમ રૂપાણી સરકારે આ 4 વર્ષ દરમિયાન કેટલીક સિદ્ધિઓ પણ જોઈ છે અને ઉતાર ચઢાવ પણ જોયા છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે હાયર એજ્યુકેશન અંગે યોજાનારા કોન્ક્લેવમાં નવી શિક્ષા નીતિને લઈને સંબોધન કર્યું, જેમાં તેઓએ 3 થી 4 વર્ષની ચર્ચા અને લાખો સૂચનો પછી નવી શિક્ષણ નીતિ તૈયાર કરી છે. તેને બનાવવામાં ભેદભાવ થયો એવી વાત કંઈ જ નથી. કાર્યક્રમમાં એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને ઘણી યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર પણ જોડાયા હતા. भारत के एजुकेशन वर्ल्ड को नेशनल एजुकेशन पॉलिसी, राष्ट्रीय शिक्षा नीति के विभिन्न पहलुओं के बारे में विस्तृत जानकारी मिलेगी. जितनी जानकारी और ज्यादा जानकारी ज्यादा स्पष्ट होगी, फिर उतना ही आसान इस राष्ट्रीय शिक्षा नीति का इम्प्लीमेंटेशन भी होगा. साथियों, 3-4 साल के व्यापक विचार विमर्श के बाद लाखों सुझावों पर लंबे मंथन के बाद राष्ट्रीय शिक्षा नीति को स्वीकृत किया गया है. आज देश भर में इसकी व्यापक चर्चा हो रही है. अलग अलग क्षेत्र के लोग, अलग अलग विचारधाराओं के लोग अपने व्यूज दे रहे हैं, राष्ट्रीय शिक्षा नीति को रिव्यू कर रहे हैं. ये एक हेल्दी डिबेट है. ये जितनी ज्यादा होगी उतना ही लाभ देश की शिक्षा व्यवस्था को मिलेगा. कि राष्ट्रीय शिक्षा नीति आने के बाद देश के किसी भी क्षेत्र से, किसी भी वर्ग से ये बात नहीं उठी कि इसमें किसी तरह का बायस है या किसी एक तरफा कोई झुकाव है. ये एक इंडिकेटर भी है कि लोग बरसों से चली आ रही एजुकेशन सिस्टम में जो बदलाव चाहते थे, वो उन्हें देखने को मिले हैं. वैसे कुछ लोगों के मन में ये सवाल आना बहुत स्वाभाविक है कि इतना बड़ा रिफॉर्म कागज पर तो कर दिया, लेकिन इसे जमीन पर कैसे उतारा जाएगा. यानी अब सबकी निगाहें इसके इंप्लीमेंटेशन की तरफ है. हर देश अपनी शिक्षा व्यवस्था को अपनी नेशनल वैल्यूज के साथ जोड़ते हुए अपने नेशनल गोल्स के अनुसार
रिफॉर्म्स करते हुए आगे बढ़ता है। मकसद ये होता है कि देश का एजुकेशन सिस्टम अपनी वर्तमान और आने वाली पीढ़ियों को फ्यूचर रेडी रखे, फ्यूचर रेडी करें। भारत की नेशनल एजुकेशन पॉलिसी, राष्ट्रीय शिक्षा नीति का आधार भी यही सोच है। राष्ट्रीय शिक्षा नीति 21वीं सदी के भारत की नए भारत की फाउंडेशन तैयार करने वाली है। 21वीं सदी के भारत को हमारे युवाओं और हमारे युवाओं को जिस तरह की एजुकेशन की जरूरत है, जैसी स्किल्स चाहिए, राष्ट्रीय शिक्षा नीति पर इन बातों पर विशेष फोकस है। भारत को ताकतवर बनाने के लिए, विकास की नई ऊंचाई पर पहुंचाने के लिए भारत के नागरिकों को और सशक्त करने के लिए उन्हें ज्यादा से ज्यादा अवसरों के उपयुक्त बनाने के लिए इस एजुकेशन पॉलिसी में खास जोर दिया गया है। आज मुझे संतोष है कि भारत की नेशनल एजुकेशन पॉलिसी, राष्ट्रीय शिक्षा नीति को बनाते समय इन सवालों पर गंभीरता से काम किया गया। साथियों, बदलते समय के साथ एक नई विश्व व्यवस्था, एक नए रंग रूप और व्यवस्थाओं में बदलाव, एक नई विश्व व्यवस्था खड़ी हो रही है। एक नया ग्लोबल स्टैंडर्ड भी तय हो रहा है। इसके हिसाब से भारत का एजुकेशन सिस्टम खुद में बदलाव करे, ये भी किया जाना बहुत जरूरी था। स्कूल करिकुलम के 10+2 स्ट्रक्चर से आगे बढ़कर अब 5+3+3+4 करिकुलम का स्ट्रक्चर देना इसी दिशा में एक कदम है। हमें अपने स्टूडेंट्स को ग्लोबल सिटीजन भी बनाना है और इसका भी ध्यान रखना है कि वे ग्लोबल सिटीजन तो बने, लेकिन साथ साथ अपनी जड़ों से भी जुड़े रहें। जड़ से लेकर के जग तक, मनुष्य से मानवता तक, अतीत से आधुनिकता तक सभी बिंदुओं का समावेश करते हुए इस राष्ट्रीय शिक्षा नीति का स्वरूप तय किया गया है। સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે કોરોનાના દર્દી માટે પ્લાઝમા જડીબુટી સમાન સાબિત થઈ રહ્યું છે। ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય જગદીશ પંચાલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા। જો કે હોસ્પિટલમાં સારવાર લઈને તેઓને કોરોનાને માત પણ આપી હતી। તેઓએ તેઓનું પ્લાઝમા ઇન્ડિયન રેડક્રોસ ખાતે ડોનેટ કર્યું હતું અને એક માનવતાનું અનોખું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું। સાથે તેઓએ જણાવ્યું કે ફ્રન્ટલાઇન વોરિયર્સે આપણી સેવા કરી છે, તે આપણે પણ સેવા કરીને બીજાની મદદ કરવી જોઈએ। ત્યારે ઇન્ડિયન રેડક્રોસના ડોક્ટરે પણ જણાવ્યું કે પ્લાઝમા ડોનેટ કરવામાં કોઈ પણ પ્રકારનો ચેપ કે ડોનેટ કરનાર વ્યક્તિને કોઈ નુકસાન થતું નથી। મને પોતે પણ હું પોતે કોરોના પોઝિટિવ થયો હતો અને પોઝિટિવ થયા પછી એક કોરોના પેશન્ટને એક એન્ટીબોડી ડેવલપ થતી હોય છે અને ત્યારબાદ કોરોના પેશન્ટનું જે બ્લડ એટલે પ્લાઝમા લઈ લગભગ 500 ml જેટલું પ્લાઝમા લઈ અને ડિવાઈડ કરી અને 200 mlના બે પાર્ટ કરી અને જે કોરોના બીજા પેશન્ટ આવતા હોય છે, જેની ક્રિટિકલ સિચ્યુએશન હોય છે, જેને વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, એવા પેશન્ટને સાજા કરવામાં કોરોના પેશન્ટ થયા રિકવર થયા પછી એનું પ્લાઝમા બ્લડ જો ચડાવવામાં આવે
તેમાં સફળતા મળે છે ને પેશન્ટ ખૂબ સારી રીતે જલ્દી રિકવર થાય છે. તો એક સામાજિક જવાબદારી, એક નાગરિકતાની મારી ફરજ સમજી અને આજે હું પોતે પણ મારું પ્લાઝમા આપવા માટે અહીંયા આવ્યો છું. આ એક જ એવી પ્રક્રિયા છે કે જે થકી એક માનવી પોતાના પ્લાઝમા ડોનેશન થકી બીજા 2 ક્રિટિકલી ઇલ અથવા તો જેને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તેવા કોરોનાના દર્દીને બચાવી શકવાનું આ એક રામબાણ ઈલાજ તરીકે ઉભરી આવેલું છે. અત્યાર સુધીની જેટલી પણ પ્રોસિજર થઈ છે અને જેટલા પેશન્ટને પ્લાઝમા ચડાવવામાં આવેલું છે તેમાંથી મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની રિક્વાયરમેન્ટમાં ઘટાડો થયો છે. તેમને વેન્ટિલેટરના સ્ટેજ સુધી નથી જવું પડ્યું. હોસ્પિટલ સ્ટે એમનો મિનિમાઇઝ થયેલો છે અને રિકવરીના રેટ ઘણા સારા હોવાથી આજે ડૉક્ટર્સ દ્વારા વધુને વધુ પ્લાઝમાની રિક્વાયરમેન્ટ ઊભી થઈ છે. તો દેશભરમાં 1 ઓગસ્ટથી ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે અનલોક 3 લાગુ કરી દેવામાં આવ્યું છે. તેવામાં આ ગાઈડલાઈનના લીધે પ્રોફેસરોને પડી રહેલી મુશ્કેલીઓનો સરકારે અંત આણ્યો છે. રાજ્ય સરકારે પ્રોફેસરોની પેન્ડિંગ વર્ક ફ્રોમ હોમની માંગણી સ્વીકારી લીધી છે. આમ પ્રોફેસરો હવે ઘરે રહીને પણ ઓનલાઈન શિક્ષણ આપી શકશે. કેરળના ઇડુકી જિલ્લામાં રાજમલામાં ભૂસ્ખલનથી 13 લોકોના મોત થયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે મોબાઈલ ટીમ અને 14 એમ્બ્યુલન્સ મોકલાઈ છે. અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવાયા છે. આ વિસ્તાર પર્યટન સ્થળ મુન્નારથી 25 કિલોમીટર દૂર છે. કેરળના ઘણા વિસ્તારોમાં 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં 70થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા છે. ગાંધીનગર ખાતે સીએમની ઉપસ્થિતિમાં મનની મોકળાશ કાર્યક્રમ બાદ રાજ્ય સરકારે મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના પરિવાર માટે મોટી જાહેરાત કરી હતી. મકાન વિહોણા મૃતક કોરોના વોરિયર્સના પરિવારજનોને મકાન લેવા માટે રાજ્ય સરકાર મદદ કરશે. ત્યારે મૃતક પરિવારજનોને મુખ્યમંત્રી આવાસ યોજના, હાઉસિંગ અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન લેવા માટે સીધો લાભ મળશે. તેમજ મૃતકના પરિવારજનોની સારવાર માટે રૂપિયા 3 લાખ સુધીનો ખર્ચ પણ અપાશે. ગઈકાલે અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે ખૂબ જ દુઃખદ અને લોકોને વહેલી સવારે સમાચાર મળ્યા તો હચમચાવી મૂકનાર એવો એક અતિ દુઃખદ ઘટના બની છે. રાજ્ય સરકાર 8 ભગવાન એમના આત્માને સદગતિ આપે, શ્રદ્ધાંજલિ આપે છે. સાથે સાથે એમના કુટુંબના લોકોને પણ એના માટે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ભગવાન એમને શક્તિ આપે. સર, આપણે કેટલીક સૂચનાઓ ગઈકાલે જ મેં સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ આદેશ કર્યો હતો કે આખી ઘટનાની તપાસ સિનિયર 2 અધિકારી એડિશનલ ચીફ સેક્રેટરી મુકેશ પુરી અને સંગીતા સિંઘને ગઈકાલે સવારે તપાસ સોંપી છે. 3 દિવસમાં પાક્કો રિપોર્ટ એમનો પ્રાપ્ત થશે અને તાત્કાલિક જે સંચાલકો છે એની બેદરકારી હશે તો એના સંદર્ભમાં ગુનો નોંધીને રૂપાણી સરકારના સફળ 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવી. જેમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે ગુજરાતમાં સ્ટાર્ટઅપ વધે અને રોજગારી વધે તેવા પગલાં લેવામાં આવશે અને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારને 12% રકમ પરત આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા અને નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પર નજર કરીએ તો નવા ઉદ્યોગોને સરકારી જમીન પર લીઝ અપાશે.
સરકારી જમીન ઉપર નવા ઉદ્યોગો સ્થપાશે. ઉદ્યોગોને 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ અંતર્ગત 25%ની જગ્યાએ 40% આર્થિક સહાય. નવા રોકાણકારોને લોન લેવામાં પણ સરકાર મદદ કરશે. નવી પોલિસીમાં આત્મનિર્ભર ગુજરાત પર ભાર મુકાયો. રાજ્યમાં નવા ઇન્વેસ્ટમેન્ટ પર 12% જેટલી રકમ પાછી અપાશે. ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે એના 12% જેટલી જ રકમ એને પાછી આપવામાં આવશે. એટલે ઉપર એક સીલિંગ 12%ની આપણે SGSTની જે આવક થશે એમાંથી 12%ની સીલિંગ સાથે એમને પાછું આપવામાં આવશે. પરિણામે વળતરની રકમ હવે વધુ પ્રિડિક્ટેબલ અને પારદર્શક થશે અને જેનાથી ઉદ્યોગોનો ઝડપી નિર્ણય લેવામાં એને મદદ થશે. કોઈ પણ ઉદ્યોગ એકમને આપવામાં આવતી વળતરની રકમ કોઈ અપર લિમિટ નથી અને એને કારણે મોટા ઉદ્યોગ હોય નાના ઉદ્યોગ હોય એ બધાને સમાન તક મળશે. એટલે મોટા ઉદ્યોગો પણ આવશે, નાના ઉદ્યોગ પણ આવશે, કારણ કે ઉપર અપર સીલિંગ નથી. ટોટલ જે છે એના 12% એને મળશે. પછી મોટા હોય તો મોટું મળે, નાના હોય તો નાનું મળે, બધાને સમાન તક આપવામાં આવશે. મોટો નિર્ણય એ કર્યો છે કે જમીનની કિંમત ખૂબ ભારે હોય છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ વધતું હોય છે અને એટલા માટે જે ઉદ્યોગો આવશે નવા એને સરકારી જમીન અમે લીઝ ઉપર આપશું. એટલે એને જમીનની પૂરી કિંમત ચૂકવવી ન પડે અને આ લીઝ જે છે એ લીઝ સરકારી જમીન ઉપર જે લેશે એને 6% ઉપર લીઝ એને દર વર્ષે ચૂકવવાની રહેશે. બજાર કિંમતના 6% એને ભાડું ટૂંકમાં એને ચૂકવવાનું રહેશે. આવા ઉદ્યોગોને બેંકમાંથી લોન લેવા માટે પણ જમીનને મોર્ગેજની સિસ્ટમમાં પણ સરકાર મદદ કરશે. એક મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિકાસમાં રિસર્ચ અને ઇનોવેશનને પણ મહત્વ સરકાર આપવા માગે છે અને એટલા માટે રિસર્ચ ડેવલપમેન્ટ તેમજ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સેન્ટરમાં પોલિસીનો લાભથી ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે. ગુજરાતની નવી પોલિસીમાં આત્મનિર્ભર ગુજરાત પર ભાર મુકાયો છે, જેમાં આધુનિક ગુજરાત અને આધુનિક ભારતના નિર્માણનું વિઝન સામેલ કરાયું છે. ઉદ્યોગ નીતિની જાહેર કરવા માટે રાજ્ય સરકારે ટાસ્ક સમિતિની બનાવી હતી. આ સમિતિએ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 માટે સૂચન આપ્યા હતા, જેના બાદ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ પોલિસીમાં રોજગારીની તકોનું સર્જન થાય તેના માટે નોંધપાત્ર યોગદાન આપવા પર ખાસ ધ્યાન રખાયું છે. તેમજ 2015ની જૂની પોલિસીના ઘણા ફીચર નવી પોલિસીમાં યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જીએસટી બાદ કેટલાક વેપારીઓની મુશ્કેલીઓ થતી હતી. જીએસટી લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી વેચાણ ઉપર ટેક્સ લેવામાં આવતો હતો, તેનાથી મુશ્કેલી થતી હતી. તેમાં સુધારો કરવાનો અને સરળ કરવાનો નિર્ણય નવી પોલિસીમાં લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં જેટલું મૂડીરોકાણ આવે એના 12% રકમ તેને પરત કરવામાં આવશે. 12% સીલિંગ સાથે તેમને પાછું આપવામાં આવશે. ત્યારે નવી પોલિસીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે.